હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 11ના અંગ્રેજી વિષયમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિનનો થોડોક અભ્યાસ કરીશું। અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે માઇન્ડ એટલે મન, મગજ, માનસિક થોડીક સમસ્યાઓ, માનસિક વિચારસરણી, આપણું કેરેક્ટરને લગતી થોડીક માહિતી છે। બોડી શરીર, શરીરને લગતી રચના, શરીરનો આકાર, કદ અને સાથે સાથે આપણે બધા જે શરીરથી અલગ છીએ, સાથે જે શારીરિક રોગો છે એની માહિતી છે। અને મેડિસિન્સ કઈ કઈ દવા આપણે વાપરીએ અથવા કયા નિરાકરણો છે એની થોડીક ચર્ચા છે। અહીંયા ખાસ જોવાનું વિદ્યાર્થી મિત્રો કે જે રેડ કલરથી જે પણ અક્ષર લખેલા છે એના અહીંયા ગુજરાતીમાં સમાનાર્થી અથવા એનું ટ્રાન્સલેશન કરીને અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક। આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જો જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી। અલાઇક, નોટ ઓલ અલાઇક, આપણે બધા સરખા નથી। ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી। અહીંયા ફિઝિકલી એટલે જોઈ રહ્યા તો શારીરિક રીતે અને મેન્ટલીનો મતલબ છે માનસિક રીતે। શું છે? આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક રીતે ઘણી બધી રીતે જુદા જુદા છીએ। શારીરિક રીતે ફિઝિકલી એન્ડ મેન્ટલી પણ આપણે બધા જુદા જુદા છીએ। વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life। well-being એટલે સ્વાસ્થ્ય, આરોગ્ય। વી ought to એટલે આપણે શું કરવું જોઈએ? આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ સમજવો જ પડે। શું છે? અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, બરાબર, આપણે આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ સમજવો જોઈએ અને સાથે જ એન્ડ ધ નેચર ઓફ ધ અધર્સ, બીજાનો પણ સ્વભાવ સમજવો જોઈએ। અહીંયા શું એક પ્રકારનું એડજસ્ટમેન્ટ, એક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ પણ કરી શકાય, જેથી શું થાય? વેલબિંગ, એક આરામપ્રદ, આરોગ્યપ્રદ જીવન જીવી શકાય। The shapes and size, temperaments and characters of people have lot of variation that must affect our health and happiness। વેરિએશનનો મતલબ છે બદલાવું, પરિવર્તન, અને અફેક્ટ ક્રિયાપદ છે ઇફેક્ટનું। અફેક્ટનો મતલબ શું થાય? અસર પહોંચાડવી। શું કે? ધ શેપ્સ એન્ડ સાઇઝ, લોકોનો આકાર અને કદ, ટેમ્પરામેન્ટ એટલે મિજાજ, સ્વભાવ, એન્ડ કેરેક્ટર એમનું જે ચારિત્ર છે, ઓફ પીપલ હેવ લોટ્સ ઓફ વેરિએશન, બહુ વિવિધતા છે, ઘણી બધી વિવિધતા છે। દેટ મસ્ટ અફેક્ટ, અને એની અસર પડે છે, ક્યાં પડે છે? અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને એની અસર આપણી હેલ્થ એટલે કે આપણી તંદુરસ્તી અને આપણા આનંદ પર પડે છે, આપણી ખુશી પર। આ જે કેરેક્ટર્સ છે, ટેમ્પરામેન્ટ છે, સાઇઝ છે, શેપ્સ છે, નોર્મલ આપણે વાત કરીએ કે આપણી હાઇટ ઓછી હોય તો આપણને એક પ્રકારની લઘુતા ગ્રંથિ હોય, આપણે થોડુંક બીજા વ્યક્તિઓ સાથે આપણે થોડુંક ટેન્શન રહે, આપણે જો અપંગ હોઈએ, આપણે બીજી નાની મોટી સમસ્યા હોય તો આપણે એની સાથે કદાચ તાલ મિલાવવામાં થોડીક ઉણપ, આપણને એવું લાગે છે કંઈક ખૂટે છે। આગળ વધીએ। અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to પેથોજેન। શું કહે છે? જો અહીંયા થોડાક શબ્દો સમજી લઈએ। અકરનો મતલબ છે બનવું અથવા થવું। એક્સટર્નલનો મતલબ છે બાહ્ય, બહારનું, ખાસ કરીને એક્સટર્નલ એક્ઝામ્સ, માર્ક્સ, એક્સટર્નલ એક્ઝામ આવું બધું આવે છે તો થોડું યાદ રાખીશું। ફેક્ટર્સ એટલે કારણ, પરિણામ, પરિબળ। ડાયટનો મતલબ છે રોજિંદો વ્યવહાર, આહાર, ખોરાક। અને એક્સપોઝર એટલે આપણે જાતને આપણે ખુલ્લું મૂકવું, એટલે કે આપણે સુરક્ષા વગર ના રહીએ। અને પેથોજનનો મતલબ છે રોગ પેદા કરનાર। સમજવાનો પ્રયત્ન કરીએ તો આયુર્વેદ મુજબ, અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ જે શારીરિક રોગો થાય છે, અકર મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, શારીરિક રોગોના કારણો કયા છે? તો ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સના કારણે થાય છે। અને કયા કારણ છે? લાઇક રોંગ ડાયટ, આપણે જે ખાનપાનમાં અસુવિધા કરીએ અથવા બિનજરૂરી ખોરાક લઈએ તો લાઇક રોંગ ડાયટ એન્ડ એક્સપોઝર ટુ પેથોજેન, અને આપણે આપણા શરીરને ખુલ્લું રાખીએ તો અવ્યવસ્થિત અથવા અસુરક્ષિત રીતે આપણે વ્યવહારો કરીએ તો જે પેથોજેન છે એટલે કે વાયરસ છે એ આપણા શરીરમાં પ્રવેશી જાય છે। મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ। અહીંયા આપણે આ જોયું તો ફિઝિકલ ડિઝીઝ જે થાય છે એ એક્સટર્નલ ફેક્ટરના લીધે થાય છે, પરંતુ મેન્ટલ ડિઝીઝ જે છે એ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, એ ક્યાંથી થાય છે ભાઈ? આંતરિક પરિબળોના આધારે છે। લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો છે એનો આપણે અનુચિત ઉપયોગ કરીએ,
એન્ડ ધ ડિઝીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન એટલે શું છે કે આપણી જે ઇમોશન્સ છે એમાં નેગેટિવિટી આવી ગઈ, નકારાત્મકતા હોય તો આ બધા કારણસર આપણને શું થશે, માનસિક રોગો થશે. કયા માનસિક રોગો હોઈ શકે છે? ચિંતા, બરાબર, સતત ચિંતા રહેતી હોય, ટેન્શન રહેતું હોય તો આ બધા રોગો ક્યાંના કારણે થાય છે? નેગેટિવ ઇમોશન્સ, મારાથી આ નહીં થઈ શકે, આઈ કાન્ટ ડુ ધીસ, આવું જ્યારે આપણે વિચારીએ ત્યારે એનાથી ચિંતાઓ વધે છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે શું કરવાનું છે? જો આ યાદ રાખશો, લેંગ્વેજ ફંક્શન પણ છે. વી ઓટ ટુ ડેવલપ, સજેશન છે, એડવાઇસ છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે હકારાત્મક વિચારવાની ટેવ રાખવાની છે, હેબિટ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન, અને આની અસર પડે છે, પોઝિટિવ ઇફેક્ટ થાય છે ઓન અવર ઇમોશન, આપણી લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. હાઉએવર, ના હોવા છતાં પણ, લેંગ્વેજ ફંક્શન છે, કોન્ટ્રાસ્ટ, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, સાયકોલોજીકલ એટલે માનસિક, ડિઝીઝ આર યુઝવલી મિક્સ્ડ, શું કહે છે કે શારીરિક અને માનસિક રોગો મોટાભાગે યુઝવલી શું હોય છે? મિક્સ થઈ ગયેલા હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અને અધર, અને શું કહે છે કે સાયકોલોજીકલ અને ફિઝિકલ રોગો મોટાભાગે શું હોય છે? મિક્સ થઈ ગયા છે. અને સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર એટલે થાય છે, આગળ પણ આવી ગયો છે શબ્દ, વિધાઉટ ધ અધર, એકબીજા વગર બીજો રોગ થતો નથી. એટલે કે શારીરિક રોગ થયો હોય તો માનસિક રોગ થવાની શક્યતા વધારે છે. એ જ રીતે કોઈ માનસિક રોગ હોય તો શારીરિક રોગો થવાની પણ પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. આગળ જોઈએ. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ have almost entirely physical causes and can be treated purely on a physical level. શું કહે છે? થોડાક રોગો છે, સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, એક્યુટ એટલે ગંભીર અને ઇન્ફેક્શન એટલે રોગનો ચેપ. આ શું છે કે એક્યુટ ઇન્ફેક્શન છે એ મોટાભાગે શારીરિક હોય છે. લખ્યું છે કે હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, એ રોગો શારીરિક કારણોસર થાય છે. બરાબર, આપણને કોઈ મોટો રોગ થયો છે તો એ કંઈક માનસિક બીમારીઓના લીધે નથી થતા, એ ઘણીવાર શારીરિક પરિણામો હોય છે, એના કોઈ એવા ફિઝિકલ કોઝિસ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ, અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકાય છે? પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, શારીરિક લેવલ. એટલે આપણે એના માટે દવા કરવી પડે. આપણે નોર્મલ આપણે વાત કરીએ કે આપણે પગમાં કપાઈ ગયો, ભાગી ગયો છે, તૂટી ગયો છે, ફ્રેક્ચર થયું છે, તો આ એક ફિઝિકલ છે, તો એની દવા આપણે કઈ રીતે કરવી પડે? ફિઝિકલ લેવલે કરવી પડે. હાઉએવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝિસ, પણ મોટાભાગના જે રોગો છે એમને માનસિક કોઝ પણ થાય છે, એટલે કે પરિણામ પણ એવા આવે છે. આપણે જો શારીરિક રીતે અસક્ષમ થઈ જઈએ તો આપણે માનસિક રીતે પણ વિચારીએ. નોર્મલ આપણે વાત કરીએ અરુણિમા સિન્હાની, જો એને પગ કપાઈ ગયો છે તો માનસિક રીતે કદાચ એવું પણ વિચારે કે હવે મારાથી કશું થવાનું નથી. એટલે શારીરિક નુકસાન માનસિક રીતે પણ આપણને એક પ્રકારે સીમિત કરી શકે છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, અને જો શારીરિક રોગ હોય એ લાંબો સમય ટકે તો શું થશે? ફિઝિકલ ઇફેક્ટ થઈ શકે છે. આપણા શરીરની જે સમસ્યા છે એની ધીમે ધીમે પછી સાયકોલોજીકલ ઇફેક્ટ પણ થવા લાગે છે. આ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ, અને જે શારીરિક રોગ છે એ ડિસ્ટર્બ કરે છે ધ ઇમોશન્સ, આપણી લાગણીઓને. એન્ડ વીકન ધ સેન્સીસ, અને આપણી જે ઇન્દ્રિયો છે એને પણ નબળી પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના કારણે શું થશે ભાઈ? ફિઝિકલ ટ્રબલ્સ આવી શકે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને આપણી પાચનતંત્રની જે સમસ્યાઓ છે, ડાયટરી પ્રોબ્લેમ્સ, અહીંયા લખ્યું છે એ પ્રમાણે આહાર અથવા પાચનતંત્ર જે છે, નોર્મલ આપણને કોઈ માનસિક રોગ થયો હોય તો એના કારણે ખોરાક પચનમાં પણ થોડીક તકલીફ થાય છે, તો લખે છે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. સ્ટ્રેન, સ્ટ્રેન એટલે દબાણ, ચિંતા, નુકસાન પહોંચાડવું તે, તો સ્ટ્રેન. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ, સ્ટ્રેન ધ હાર્ટ, અહીંયા શું કરે છે કે હૃદય પર દબાણ પહોંચે છે. હાર્ટ એટેકના જે પ્રોબ્લેમ છે ચિંતાના કારણે થાય છે, તો શું લખે છે? સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એટલે ચેતાતંતુઓ. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, માનસિક રોગો છે ફિઝિકલ અસર કરે છે. સાયકોલોજીકલ જે રોગો થયા છે, મેન્ટલી જે રોગો થયા છે એની ધીમે ધીમે અસર શરીર પર પણ થવા લાગે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, અત્યાધુનિક આ જે દુનિયા છે, અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. આપણને ખબર છે એ પ્રમાણે અત્યારે મોટાભાગના શારીરિક રોગોની દવાઓ તો શોધાઈ ગઈ છે, એટલે આપણે હવે શારીરિક રોગો ઘટતા જાય છે પણ માનસિક રોગો વધતા જાય છે. તો લખે છે કે અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ.
વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પુષ્કળ અથવા પૂરતું અનાજ તો છે. ક્લોધિંગ એન્ડ શેલ્ટર, કપડાં એટલે કે રોટી, કપડાં અને મકાન બધું જ છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, આપણને ખબર છે એ પ્રમાણે આપણી પાસે પોષણયુક્ત આહાર, કપડાં અને રહેઠાણ છે. એનાથી શું થશે? વિચ પ્રિવેન્ટ, જે આપણને રોકે છે, તો અટકાવે છે. શું છે? કોઈ ડિઝીઝ થતો હોય તો અટકાવે છે. પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, આપણી પાસે રોટી, કપડાં અને મકાન હોવાથી, એટલે કે ટૂંકમાં આપણે શારીરિક રીતે બધી જ જે જરૂરિયાતો પૂરી થતી હોવાથી ફિઝિકલ ડિઝીઝ જે છે એ ઓછા થઈ રહ્યા છે. ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝમાં શું છે? પ્રિવેન્ટ થઈ શકીએ છીએ આપણે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણા મોટાભાગને કંઈ શારીરિક પ્રોબ્લેમ્સ હોતા નથી, એટલે આપણે તંદુરસ્ત હોઈએ છીએ. આપણો જે આકાર અને કદ છે એ પણ વ્યવસ્થિત છે. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આમ છતાં શું થાય છે? આપણે માનસિક રીતે બેચેન રહીએ છીએ, અનરેસ્ટ રહીએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, અને આ જે અનરેસ્ટ છે, બેચેની છે, એનાથી શું વધે છે અથવા દેખાડો દે છે, એટલે કે વ્યક્ત થાય છે અથવા વધી જાય છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થઈ જાય છે. એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, એનાથી પછી આપણને એકલવાયું લાગે છે. નોટ બિંગ લવડ, નોટ બિંગ લવડ એટલે આપણને કોઈ પ્રેમ નથી કરતો એવી એક લાગણી આપણા દિમાગમાં, આપણા મનમાં ભરાઈ જાય છે. ઓર એપ્રિસિએટેડ, અથવા આપણને શું લાગે છે કે કોઈ આપણી કદર કરતું નથી. એંગર, ગુસ્સો આવે છે આપણને. સ્ટ્રેસ, ચિંતા ઓર એન્ઝાયટી, અથવા ચિંતાનું આગળ જવું એટલે કે એન્ઝાયટી પણ થઈ જાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને એનાથી શું થશે? કેન લીડ ટુ વીકનિંગ, ઓછું કરે છે, નબળું પાડે છે અવર ફિઝિકલ એનર્જી, આપણી જે શારીરિક શક્તિ છે એમાં ઘટાડો થાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે જે કરવા માગતા હોઈએ છીએ એ કામ આપણે કરી શકતા નથી. ઘણીવાર શું થશે કે આ રીતે આપણી માનસિક જે સમસ્યાઓ છે શરીર પર હાવી થાય છે. આપણી તમામ ઇન્દ્રિયો, આપણી ફિઝિકલ એનર્જી ઘટતી જાય છે, અને એના કારણે આપણે ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જે જિંદગી છે, અહીંયા વેરીનો મતલબ જ અથવા થોડુંક ઇમ્પોર્ટન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી જ જિંદગી જ, અવર વેરી લાઈફ ઓફ વે ઓફ લાઈફ, આપણી જે જિંદગી જીવવાની રીત છે, બ્રીડ્સ એટલે કે પેદા કરે છે, વિકસાવે છે અનહેપીનેસ. આપણે જે રીતે અત્યારે જિંદગી જીવી રહ્યા છીએ મોડર્ન લાઈફ, એના કારણે શું થશે? આપણને અનહેપીનેસ થઈ રહ્યું છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, આપણી જિંદગી અત્યારે કેવી જીવી રહ્યા છે? હેક્ટિક છે, બહુ જ બિઝી છે, અવિરત કામ કરી રહ્યા છીએ આપણે દિવસ રાત. એન્ડ અનસ્ટેબલ છે, અસ્થિર છે. રૂટીન લાઈફ એટલે આપણે જે નોર્મલ એક ટાઈમે જે સવાર સાંજ જે રીતે નિત્યક્રમ કરવો જોઈએ એમાં આપણે રોજે રોજ નાના મોટા ચેન્જ કરીએ છીએ. તો શું કહે છે? વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, અને ત્યાં શું છે? શાંતિ કે સંતોષનું કોઈ દેખાતું નથી. આપણે હંમેશા ટેન્શનમાં જ રહીએ છીએ, ચિંતાઓમાં જ રહીએ છીએ, આપણને મજા આવતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, આપણે શું કર્યું છે? આપણું જે રૂટ્સ છે, ઓર્ગેનિક રૂટ્સ છે, આપણે જે જિંદગી જેવી રીતે જીવવાની છે, આપણું જે શારીરિક બંધારણ છે, ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, એને શું કર્યું છે? આપણે ડિસ્ટર્બ કર્યું છે. ઓર્ગેનિક અહીંયા લખ્યું છે. ઓર્ગેનિક રૂટ એટલે અહીંયા કહી શકાય કે માનવ શરીરનું જે બંધારણ છે એનું મૂળ ઓફ લાઈફ, લાઈક ગુડ ફૂડ, આપણું શરીરનું બંધારણ શું છે કે આપણે સારો ખોરાક ખાવો જોઈએ, પણ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છીએ. તો આપણે શું કરી રહ્યા છીએ? ડિસ્ટર્બ કરી રહ્યા છીએ આપણે ઓર્ગેનિક રૂટ્સને, જે શરીર માટે જે ખરેખર જરૂરી છે. આપણે એને નહીં, પણ આપણને ચસ્કા છે, પાણી, પકોડી, પૂરી, આ બધું જે છે એ ખાઈ રહ્યા છે. એના કારણે શું થયું છે? લાઈક ગુડ ફૂડ એટલે કે ગુડ ફૂડ આપણે ખાઈ રહ્યા નથી. વોટર એન્ડ એર, આ બધું પ્રદૂષિત થઈ ગયું છે. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આપણે જે સુખી આનંદિત જીવન છે, ફેમિલી લાઈફ છે, એનાથી દૂર જઈ રહ્યા છીએ. અને આ પ્રકારે શું થયું છે? એક પ્રકારનું ડિસ્ટર્બન્સ છે. આપણે આગળ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અહીં આપણે ખોરાકમાં પણ ઘણા બધા ફેરફાર કર્યા છે, એટલે કે ફિઝિકલ ડિઝીઝ થઈ રહ્યા છે. ફેમિલી લાઈફ હેપી રીતે જીવવી હોય તો આપણે સાથ, સહકાર, શાંતિ અને સંતોષથી રહેવાનું હોય, પણ એમાં પણ આપણે ઓર્ગેનિક જે રૂટ્સ છે ઓફ લાઈફને એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, અને આપણે કેવી જિંદગી જીવી રહ્યા છીએ? કૃત્રિમ જિંદગી જીવી રહ્યા છે. નોર્મલ આપણને અત્યારે ખબર છે વોટ્સઅપ છે, ફેસબુક પર છે, મિત્રો આપણે એકબીજાને મળ્યા ના હોય, જોયા ના હોય એવા હજારો મિત્રો હોય છે, પણ આ શું છે? આર્ટિફિશિયલ વર્લ્ડ છે. ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ, અને આના ઉપર શાસન કોણ કરે છે? ડોમિનેશન કોણ કરે છે? બાય અર્બન લેન્ડસ્કેપ,
શહેરી જીવન જે છે એન્ડ માસ મીડિયા આપણે વાત કરીએ એ પ્રમાણે વોટ્સઅપથી લઈને ટીવી ચેનલો ને આ બધું માસ મીડિયા આપણા જીવન પર હાવી થઈ ગયું છે અને આપણે એક કૃત્રિમ જિંદગી જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ એટલે પોષવું. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. આપણે આપણા આત્મા માટે કંઈ કરી રહ્યા નથી, આપણા શરીર માટે, આપણા મન માટે કશું કરી રહ્યા નથી. આપણે સોશિયલ મીડિયા લોકોને બતાવવા માટે બધું કરી રહ્યા છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણને હંમેશા શું નવી વસ્તુઓમાં રસ છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણી પાસે જે વસ્તુ છે એનાથી આપણને શું છે, સંતોષ નથી થતો, કન્ટેન્ટ નથી, રોજ નવું જોઈએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. અને આપણે શું ઝંખના કરીએ છીએ, ક્રેવ ટુ હેવ મોર. હંમેશા કંઈક વધારે, કંઈક નવું, કંઈક આનાથી વધે એવું આપણે વિચારીએ છીએ ને એના કારણે શું થશે, સમસ્યાઓ પેદા થાય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય શાંતિ, સંતોષ કે આરામ મળતો નથી, રેસ્ટ નથી મળતો. અવર મેડિસિન આપણી જે દવાઓ છે ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રિયરલી એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહે છે, વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંત કે આરામપ્રદ સ્થિતિમાં હોતા જ નથી. અવર મેડિસિન, આપણે દવાઓ શા માટે લઈએ છીએ, ઇઝ મોર અ ક્વિક ફિક્સ. આપણને કોઈ રોગ થયો છે, માથાનો દુખાવો થયો છે અને આપણે નોકરી જવું છે, આપણે સ્કૂલે જવું છે અથવા આપણે કોઈ કામ છે તો શું કરીએ છીએ, એક દવા લઈ લઈએ છીએ. અવર મેડિસિન, આપણે શું કરીએ, દવા લઈ નાખીએ અને શું થશે, ક્વિક ફિક્સ, મટી જાય એમ, પછી હું મારા કામે જતો રહું. ટુ કીપ અસ ગોઈંગ, આપણે કામ કરવા જવું છે. ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, અને આપણે આ રીતે ખોટી જિંદગી પસંદ કરી રહ્યા છીએ, લાઈફસ્ટાઈલ. એન્ડ રેરલી, અને ભાગ્યે જ, એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને કયા કારણસર પેલો માનસિક દુખાવો થયો, મગજનો દુખાવો કયા કારણસર થયો, એ જે બિહેવિયરલ રૂટ છે, જે સમસ્યા છે અથવા વર્તણૂકને લગતી સમસ્યાઓ અહીંયા છે. શું કહેવા માગે છે લેખક, કે આપણને માથાનો દુખાવો થયો, આપણને ચિંતા થઈ, એ બધા માટે ખરેખર જે કારણ છે એને દૂર કરવાનો આપણે પ્રયત્ન નથી કરતા, પરંતુ કોઈ દવા લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર શું થાય કે કોઈ વ્યક્તિ વધારે દુઃખી થઈ ગયો હોય તો જેમ કે આલ્કોહોલ પીવે છે, દારૂ પીવે છે અને એ સમસ્યાઓથી જાણે કે ભાગવાનો પ્રયત્ન કરે છે. એ સમજે છે કે હું સમસ્યાઓ થોડા સમય માટે ભૂલી ગયો, એમ કરીને એની નોર્મલ જિંદગી જીવવાનો પ્રયત્ન કરે છે. તો ખરેખર આ શું છે, સમસ્યાઓથી ભાગવાની વાત છે. પણ લેખક શું કહેવા માગે છે કે આપણે એનું નિરાકરણ લાવવાનું છે. વી ટેક અ ક્વિક પિલ. અહીંયા શું છે કે આપણે એક દવાઓ લઈ લઈએ છીએ, તરત ક્વિક પિલ, ગોળી લઈ લઈએ છીએ ફટાક દઈને, હોપિંગ, અને અપેક્ષા શું રાખી છે, દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણી સમસ્યાઓ જતી રહે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ એટલે આપણને જાણ હોવી, આપણને ખબર હોવી, અહીંયા લખ્યું નથી પણ યાદ રાખજો, જાણકારી હોવી, ખબર હોવી, ભાન થવું. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ, આપણને ભાન નથી થતું, દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇનબેલેન્સ્ડ લાઈફ. પરંતુ એ અસંતુલિત, ઇમ્બેલેન્સ્ડ જિંદગીના લક્ષણો છે. માથાનો દુખાવો શા માટે થયો, તો કદાચ આપણે રાત્રે 12-1-2 વાગ્યા સુધી જાગ્યા હોઈએ, કોઈ પ્રવૃત્તિ કરી હોય તો એના કારણે માથાનો દુખાવો થયો છે. તો ખરેખર સમસ્યા ક્યાં છે, તો જાગવું નહીં અથવા બીજા જે નાના મોટા પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ એનાથી દૂર રહેવું, ખરેખર એ કરવાનું છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે દવા લઈ લઈએ છીએ, આપણે ગોળી લઈએ છીએ અને માથાના દુખાવા પર એ ગોળી હાવી થઈ જાય છે. પછી આપણે કામે જતા રહીએ છીએ અને એના કારણે શું થશે, લાંબા ગાળે આપણે આવી પ્રવૃત્તિઓ કરતા રહીશું અને આપણે ગોળીઓ લેતા રહીશું તો ખરેખર એનાથી નુકસાન થશે. ખરેખર એને આપણે જે બેઝિક છે, જે મૂળ છે, રૂટ જે સમસ્યાનું છે એને દૂર કરવાની જરૂર છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, અને આ શું છે, એક લાલ લાઇટ છે, વોર્નિંગ લાઇટ કહી શકાય, દેટ મસ્ટ નોટિસ. એમ આપણે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ આપણને નાનો મોટો રોગ થયો, માનસિક, આપણને ઉધરસ થઈ ગઈ ફોર એક્ઝામ્પલ, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કંઈક ખાધું હતું આગલા દિવસે, તો એના કારણે ઉધરસ થઈ છે. પછી ઉધરસની દવા લઈ લો અને ઉધરસ મટી જાય ને ફરી પાછું એની આ વસ્તુ આપણે ખાઈએ અને ફરી ઉધરસ થાય, તો આ એક વ્યવસ્થિત નિરાકરણ છે અને મૂળ સુધી પહોંચવાનું છે અને એ રીતે ક્યારેય રોગ ન થાય એ પ્રકારની આપણી પ્રવૃત્તિ કરવાની છે. હવે આયુર્વેદ શું કહે છે, આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની. આપણને આયુર્વેદ શું શીખવાડે છે ભાઈ, હાર્મની, સંવાદિતા શીખવાડે છે વિથ નેચર. સંવાદિતા એટલે નોર્મલ શિયાળો છે તો આપણે એ પ્રમાણેની પ્રવૃત્તિ કરવાની, આપણે એ પ્રકારનો ખોરાક ખાવાનો છે, પ્રકૃતિ સાથે તાલ મિલાવવાનો છે. ચોમાસું હોય તો રેનકોટ જે આપણે પહેરીને જઈએ છીએ, પલરવું નથી, એ બધી જે પ્રવૃત્તિ કરવી છે એ રીતે અહીંયા કામ કરવાનું છે. હાર્મની વિથ નેચર, તડકો છે ઉનાળાનો તો ખરા બપોરે કંઈ બહાર જવાની જરૂર નથી, તો હાર્મની વિથ નેચર. સિમ્પ્લિસિટી,
સાદાઈનું જીવન આપણે વાત કરીને આગળ પણ કે ઘણું બધું આપણને ખાવાના ચસ્કા લાગી ગયા છે, પણ સિમ્પ્લિસિટી શરીર માટે શું યોગ્ય છે? સિમ્પ્લિસિટી. નોર્મલ આયુર્વેદ કહે કે ભાઈ તુલસીના ઉકાળા પીવો કે લીમડાના ઉકાળા પીવો, લીમડાનો જે જ્યુસ છે એનું બનાવીને, તે સિમ્પ્લિસિટી છે, પણ આપણને એમાં રસ છે નહીં. વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષપ્રદ જીવન જીવન એઝ કીઝ ટુ વેલબિંગ. જો આપણે આરોગ્યપ્રદ જીવન જીવવા માગતા હોય તો શું કરવાનું છે? હાર્મની વિથ નેચર. આપણા શરીર સાથે પણ આ રીતે કહી શકાય કે હાર્મની વિથ અવર ફિઝિકલ જે નેચર છે, આપણા શરીરને શું યોગ્ય છે ને શું અયોગ્ય છે એ રીતે આપણે નિર્ણય લેવાનો. સિમ્પ્લિસિટી, સાદાઈ જીવન, એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ, એઝ કીઝ ટુ વેલબિંગ. આપણે આરોગ્યપ્રદ જીવન જીવવા માગતા હોય તો એની આ કીઝ છે, ચાવીઓ છે. ઇટ શોઝ, અને શું દર્શાવે છે? હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. કઈ રીતે આપણે સંતુલિત જીવન જીવી શકીએ એના રસ્તા બતાવે છે. ઇન વિચ ફુલફિલમેન્ટ, પરિપૂર્ણતા, ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. આપણે જે છીએ એમાં સંતોષ માનવાનો છે. નવી વસ્તુઓ, નોટ હેવિંગ એટલે વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન ઓછો કરવાનો છે, અથવા એની ચિંતાઓ, એનું ટેન્શન રાખવાનું નથી. જે છે એમાં સંતોષ માનવાનો છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, અને આપણને ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા સાથે શું કરે છે? કનેક્ટ કરે છે. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. આપણે પોતાની જે જિંદગી છે એની જે આનંદ જે છે, જે પણ વસ્તુ છે એમાં આપણને જોડવાનો પ્રયત્ન કરે છે, કનેક્શન થાય છે આપણું. સો ધેટ વી કેન પરમાનન્ટલી, એટલે શું થશે? કાયમીપણે, હંમેશપણે, પરમાનન્ટલી ઓવરકમ અવર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આપણા જે મનોવૈજ્ઞાનિક અથવા માનસિક પ્રોબ્લેમ્સ છે એને આપણે શું કરી શકીએ છીએ? ઓવરકમ, એટલે એના પર આપણે જીતી શકીએ છીએ. આના બધા માટે શું છે? ફરી આપણે લેખક સમજાવે છે એ પ્રમાણે કે જે છે એમાં સંતોષ માનવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે ખોરાક જે છે, બરાબર, આપણે ચસ્કા છે, આપણને જે પ્રવૃત્તિ નોર્મલ છે કે 10 વાગે સૂઈ જવું જોઈએ, તો છતાંય 12-1 વાગે સુધી જાગીએ છીએ, કે બીજી પ્રવૃત્તિ નાની મોટી કરતા હોઈએ છીએ જે આપણા ફિઝિકલ લેવલ અથવા જે હાર્મની વિથ નેચર નથી, તો એ ખરેખર નુકસાન આગળના ભવિષ્યમાં પહોંચાડશે. આયુર્વેદ પ્રોવાઇડ્સ ધ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ શું કરે છે ભાઈ? પ્રોવાઈડ કરે છે, પૂરું પાડે છે રિયલ સોલ્યુશન, આપણને નિરાકરણ પૂરું પાડે છે, ઉપાય આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા જે શારીરિક રોગો છે, સમસ્યાઓ છે, એના પ્રોબ્લેમ્સને સોલ્યુશન કોણ આપશે? આયુર્વેદ. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. આપણે કઈ રીતે રહીએ છીએ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આપણે જે રીતે રહીએ છીએ, આપણે જે રીતે વિચારીએ છીએ અને જે રીતે જોઈએ છીએ, આ બધા જ ના કારણે જે ફિઝિકલ રોગ થાય છે, આ બધું જ નિરાકરણ કોણ આપશે આપણને? તો આયુર્વેદ. આયુર્વેદની પાસે દરેક સમસ્યાઓનું નિરાકરણ છે. આજે આટલું જ વિદ્યાર્થી મિત્રો.